જય ગજાનંદ દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છે સિદ્ધિવિનાયક મંદિર, જે ઇન્ડિયામાં એક બોમ્બેમાં આવેલું છે અને એક ગુજરાતમાં અમદાવાદમાં આવેલું છે. સૌથી પહેલાં હેપી હોળી બધાને. બધા ધ્યાનથી હોળી રમજો. આ આપણે જઈ રહ્યા છે મહેમદાવાદ, નડિયાદથી મહેમદાવાદ. તો જોતા જજો. બહુ સારું મંદિર છે. આખા ઇન્ડિયામાં બે જ મંદિર છે. એક બોમ્બેમાં આવેલું છે અને બીજું અહીંયા મહેમદાવાદ ગુજરાતમાં આવેલું છે. તો આપણે જોઈએ મંદિર જતાં. અને આ મારું ચેનલ છે, જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને વિડીયોને થાય એટલું વધારે વધારે શેર કરજો. આ મારું પહેલું બ્લોગ છે, તો પ્લીઝ થાય એટલું સપોર્ટ કરજો, બીજું કંઈ નહીં. તો ચલો આપણે જઈએ છીએ આગળ. તો હવે આપણે આ જમણી બાજુ જોઈશું કે હવે આ મંદિર આવી ગયું છે, સિદ્ધિવિનાયક મંદિર. તમે જમણી સાઈડ જોઈ શકતા હશો કદાચ કે સિદ્ધિવિનાયક મંદિરનું આ ગેટ તમને દેખાશે. બહુ મોટું ગેટ છે અને આ મંદિર ખાલી ઇન્ડિયામાં નહીં, વિશ્વમાંય બહુ પ્રખ્યાત છે. આ બીજા નંબરનું જ મંદિર છે ઇન્ડિયામાં, ઇન્ડિયા ખાતે. એટલે હવે આનું ગેટ તમે જો, બહુ વિશાળ ગેટ છે આ સિદ્ધિવિનાયક મંદિર. અહીંયા બહુ શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવે છે, એવું નથી ખાલી ગુજરાતના જ હોય છે. હવે આપણે જઈશું હવે અંદર, જોઈએ હવે. જય ગજાનંદ. હવે આપણે આ જોઈ શકીએ છીએ કે આ મંદિર તરફ જવાનો રસ્તો. હવે આપણે આ મંદિર સાઈડ જવાના રસ્તામાં આપણે આ નીકળ્યા છે. તમને હું આખું મંદિર બતાવીશ કે મંદિર કેવું છે. મંદિર બહુ મોટું છે, બહુ વિશાળ છે અને બહુ સારું મંદિર છે. તમે ભીડ જોઈ શકશો, સ્વચ્છતા જોશો તો પણ બહુ સારી છે અને બહુ દૂર દૂરથી લોકો આવે છે. અને આજે હોળીનો તહેવાર પણ છે તો પબ્લિક પણ બહુ છે અને બહુ મજા આવે એવી જગ્યા છે. તો હવે આપણે જઈશું આગળ. હવે આગળ હું તમને બતાવું. આપણે સૌ પ્રથમ ચપ્પલ સ્ટેન્ડ આગળ જઈશું. તમે અહીંયા જોશો 4 થી 5 તો ખાલી સ્ટેન્ડ છે ચપ્પલ મૂકવાના. એટલે સારામાં સારી જ વસ્તુ છે, બહુ સારી જગ્યા છે. આ મેં અહીંયા મૂક્યા છે. હવે તમે આગળ જોઈ શકો છો કે અહીંયા લાઈન વધારે હોય છે, તો તમે વીઆઈપી પાસની સુવિધા પણ અહીંયા છે. તમે વીઆઈપી પાસ અને કોઈ સિનિયર સિટીઝન હોય તો એમના માટે પણ પાસ અહીંયા મળી જતું હોય છે. પ્રસાદ અહીંયા જ મળતું હોય છે, એટલે તમારે બહુ બધી અલગ અલગ જગ્યાએ નહીં ફરવું પડતું હતું. પ્રસાદ, વીઆઈપી પાસ બધું મળી જાય. હવે આપણે એન્ટ્રી ગેટ છે, આપણે અહીંથી હવે એન્ટ્રી લઈશું અંદર. આ સિદ્ધિવિનાયક દેવસ્થાન બહુ જગ્યા સારી છે. તમે જોશો એટલે તમારું મન ખુશ થઈ જશે, એ વસ્તુની પાક્કી ગેરંટી છે. અહીંયા લેડીઝ જેન્ટ્સ માટે વોશરૂમ ને બધું છે. હવે તમે આ દૂરથી જોઈ શકો છો, બહુ મોટું મંદિર છે. સામે તમને દેખાતું હશે આ હાથી છે, સામે પેલું મંદિર છે ગણપતિ દાદાનું, શ્રી સિદ્ધિવિનાયક મંદિર. જય ગજાનંદ મહારાજ, જય ગજાનંદ દાદા. અહીંયાથી આખી લાઈન જ જશે, એ પણ હું તમને લઈ જઈશ. હવે આખી આપણે લાઈનમાં જઈએ, જે જનરલ પબ્લિક જતી હોય છે. બહુ વધારે લાઈન નથી, એટલે આપણે જનરલ વોર્ડમાંથી જ જઈએ. અને લોકલ બધા જઈથી દર્શન કરે ત્યાંથી દર્શન કરવાની મજા જ અલગ છે. વીઆઈપી પાસ લઈને દર્શન કરો એના કરતાં આ દર્શન સારા. હા, હવે અહીંથી તમને આખું પાસ દેખાશે. હવે આપણે લાઈનમાં જઈએ છીએ. આ આપણે લાઈન ક્રોસ કરી લીધી છે અને હવે આપણે આ મંદિરની બહાર પહોંચી ગયા છે. આ તમને બહુ મોટું મંદિર દેખાશે, વિશાળ. જય ગજાનંદ. હવે આપણે ગેટની અંદર એન્ટર કરીએ છીએ. પગે લાગીશું પહેલાં મંદિરને, એના પછી હવે આપણે અંદર એન્ટર થઈએ. તમે લાઈન જોઈ શકો છો, કન્ટિન્યુ લાઈન છે, એના લીધે થોડો ટાઈમ પણ લાગશે વસ્તુ. પણ આ અંદરની જો, અંદરનો નજારો જુઓ ખાલી તમે, મંદિરના અંદરનો બહુ સુંદર નજારો છે. અને આખું બનાવેલું છે, બધું પથ્થરોથી જ બનાવ્યું છે. બહુ સારું મંદિર છે. આપણે એવું ના કહી શકીએ કે નહીં,
છોકરીઓ વધુ એન્જોય કરતાં કરતાં નાના છોકરાઓ પણ જાય અને વસ્તુ જોવા જેવી છે. તમે અહીંયા બહુ બધી વસ્તુઓ તમે જોઈ શકો છો. અહીંનું તમે ડિઝાઇન જોશો આખું અલગ જ દેખાશે. જે બોમ્બે છે એના જેવું આખું અલગ જ ડિઝાઇન દેખાશે અહીંયા તમને. હા, આપણે મંદિરના ત્યાં પહોંચ્યા છે. હવે જો તમને દેખાશે. જય ગજાનંદ. આ આખું મંદિરનું હોલ છે. જય બધા શ્રદ્ધાળુઓ બેસી શાંતિથી ભગવાનનું નામ લે. એ આપણે મંદિરની બહુ નજીક પહોંચી ગયા છે. ગણપતિ દાદાના દર્શન હવે થવાની તૈયારી જ છે આપણને. આ રહ્યા આપણે જોઈ શકીએ છીએ દાદાને. તમે સેમ બોમ્બે સિદ્ધિવિનાયક મંદિર જોયું હશે એવું તમને મંદિર દેખાશે. કોઈ ફરક તમને નહીં લાગે. જો મંદિર બહુ મસ્ત છે, બહુ અટ્રેક્ટિવ છે મૂર્તિ એમની. બહુ પબ્લિક હોય છે, પબ્લિક બહુ દૂર દૂરથી આવે છે. બહુ અટ્રેક્ટિવ મંદિર છે. હવે આ જે જગ્યા છે તો એ બધા એમના કાનમાં બોલતા હોય છે. બધા આમ કહે છે કે એમની મનોકામના પૂરી થાય છે. કાનમાં આપણે બોલીએ જે પણ માંગીને એ આપણી મનોકામના પૂરી થાય છે. હવે આપણે વિચારીએ છીએ કે આ વસ્તુ એકવાર આપણે પણ કરીને જોઈએ. શું કહેવું છે? હવે આપણે પણ કરીને જોઈએ આ વસ્તુ. તો હવે હું પણ ગયો છું. હવે આપણે માગીને જોઈએ. હા, હવે આપણે મંદિરથી પાછા હવે નીકળીએ છીએ. નીચે ઉતરીએ છીએ. એમાં પણ તમે નજારો જોઈ શકતા હો છો. હું તમને બતાવીશ. આ જુઓ તમે, બહુ સુંદર નજારો છે. તમે જોઈ શકશો. હું તમને બતાવતો રહીશ. હવે મંદિરથી આપણે નીચે આવ્યા એમાં પણ તમે જોશો કે અહીંયા બધા એવી મનોકામના રાખતા હોય છે કે રૂપિયાનો સિક્કો આપણે ચોંટાડે, જો એ ચોંટી જાય તો આપણી મનોકામના પૂરી થતી હોય છે. અહીંની એવી કહાવત છે. બધા લોકો ટ્રાય કરે છે. તમે જોઈ શકો છો બહુ બધા લોકો ટ્રાય કરે છે. બહુ લોકોથી ચોંટે છે, બહુથી નહીં ચોંટતું. આ શિવલિંગ છે, બહુ સારું છે. તમે જોઈ શકો છો. બહુ જગ્યા બહુ સારી છે એ તમે જોઈ શકો છો. અહીંયા બહુ બધા લોકો, આ ગણેશ ચાલીસા છે. અહીંયા બહુ બધા લોકો હજી એ સિક્કા જ ચોંટાડવાની ટ્રાય કરે છે. એમનાથી ચોંટી જાય તો મનોકામના પૂરી થતી હોય છે. બધા એવું કહેવત છે. એટલે તમે જોઈ શકતા હશો. હવે આપણે અહીંથી બહાર જઈશું, નીચે ઉતરીશું. એટલે ફેસિલિટી અહીંયા બહુ સારી આપેલી છે. બધી જગ્યાએ લખેલું છે આ અષ્ટવિનાયક. અહીંયા પણ એ જ ટાઈપનું છે. હવે આ સામે મંદિર છે અર્બુદા દેવીનું. બહુ સારું મંદિર છે. હવે આપણે અહીંથી આગળ જઈશું. ગણપતિ દાદાના કઈ આખા વર્લ્ડમાં કઈ કઈ જગ્યાએ છે બધું અહીંયા લખેલું છે. કઈ કઈ કન્ટ્રીમાં, સિટીમાં છે એવું, અને કઈ ટાઈપના છે એ બધું પણ છે. આ આખું હોલ છે નીચેનું. આ ઉપરનું ભાગ છે એ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકતા હો છો બધા પોતાની મનોકામના બોલતા હોય છે અને અહીંયા સાથિયા બનાવીને જતા હોય છે મનોકામના પૂરી થાય એટલે. હવે આપણે અહીંથી દાદરા ઉતરીએ. મંદિર બહુ મોટું છે, બહુ વિશાળ છે. તમે ભીડ જોઈ શકો છો. આ તો કશું નથી વિડીયોઝમાં. આનાથી 10 ગણી વધારે ભીડ હોય છે. આખું હોલ જુઓ, બહુ મોટું હોલ છે, બહુ મોટું મંદિર છે. આપણે ગણપતિ દાદાના નીચે દર્શન કરીશું. જય ગજાનંદ. હવે આપણે આગળ જઈશું થોડાક. આખું હોલ તમને પાછું બતાવી દઉં એકવાર. હવે આપણે જઈશું, એક્ઝિટ કરીશું, બહારની સાઈડ જઈશું. આ મહાપ્રસાદી અહીંયા છે. આપણે હવે બહાર નીકળ્યા. હવે આટલું મોટું પેલું ઘંટ છે એ આપણે વગાડીશું, જેનાથી આપણી મનોકામના પૂરી થતી હોય છે. બધા અહીંયા એવું કહેતા હોય છે. હવે આપણે વગાડ્યું. હવે આપણે જઈશું આગળ. આ મંદિરમાં અહીંયા ખાવા પીવાનું પણ છે. આ ફૂડ કોર્ટ ઓફિસ છે. જઈ તમે ખાઈ પી શકો છો. તમારે જે ખાવું હોય અહીંયા બધું મળતું હોય છે. તમને એ જગ્યાએ પણ લઈ જવું એકવાર કે અંદર ખાવા પીવાની શું શું વસ્તુઓ છે તમને દેખાશે. મોસ્ટલી બધી વસ્તુ મળી જ જતી હોય છે. આ સિદ્ધિવિનાયક પ્રસાદ લખેલું છે. ફૂડ કોર્ટ જ છે. પે કરીને ખાવાનું હોય છે, ફ્રીમાં નહીં હોતું. એ તમને પહેલાંય કહી દઉં.
તમારે અહીંયા લિક્વિડ ખાવું હશે, સેન્ડવીચ, પીઝા, સમોસા, કચોરી, જે કંઈ ખાવું હશે બધું અહીંયા મળશે તમને. લસ્સી, લિક્વિડમાં પાણી પકોડી, છોકરા છોકરીઓ માટે બહુ સારામાં સારી વસ્તુ છે. અહીંયા પકોડીનું છે, આગળ આઈસ્ક્રીમ પાર્લર છે, ચાટ સેન્ટર છે, બધી વસ્તુઓ છે, પાઉંભાજી, મંચુરિયન, A to Z બધું પે કરીને ખાવાનું છે. હવે આપણે બહાર નીકળીએ છીએ, તમે જોઈ શકશો. હવે આપણે બહાર નીકળ્યા છીએ પાછા. હવે આપણે આ જો બહાર આવ્યા હતા હાથી 3, અહીંયા બધા લોકો ફોટોશૂટ કરાવતા હોય છે. બહુ મસ્ત જગ્યા છે, ફોટોસ બહુ સારા આવતા હોય છે, પણ આપણે અહીંથી નીકળીએ છીએ હવે, કેમ કે બહુ મોડું થઈ ગયું છે એટલે આપણે અહીંથી બહાર નીકળીશું. અહીંયા તમે ડાબી સાઈડ જોશો, નાના છોકરા છોકરીઓ માટે બહુ સારા રાઈડ છે, ચકડોળો અને બધું એવું છે કે તમે કરાવી શકતા હો છો. છોકરાઓ માટે પિકનિક પણ કહી શકતા હો છો. બહુ સારી જગ્યા, મંદિરનું મંદિર, પિકનિક પણ થાય એવી જગ્યા છે, એટલે છોકરાઓને પણ ગમે. જય ગજાનન. અને આ પેજને પ્લીઝ લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો.